અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો ભગવાનના દર્શન કરી લેવા એના માટે ઉત્તમ કીર્તન ભક્તિ છે. આ એક જ ભક્તિ એવી છે કે જે પોતાનું અંદરનું ગાઢ વાદળોમાં, કળિયુગના ગાઢ વાદળાઓમાં કર્મરૂપી પોતાના જ ઉપજાવેલા એમાં પ્રકાશ થઈ ગયો દરેક. અને આ બધા જાણો છો કે આ શરીરની ભક્તિ નથી. એટલે પછી તમને જે કટેવો પડી છે, ગુરુ ખોટા નથી હોતા. આ કર્મ ગુરુ કઈથી લાવો તમે લોકો? આપણે ગુરુ એટલે જે સંસારથી છૂટ્યા એટલે ગુરુ, બસ. સંસારમાં રહેલા હોય એને ગુરુ કહેવાય. સંસારમાં રહીને પછી ખોટું કહેવાય. એ સંસાર રૂપારો કર્યો કહેવાય. સંસાર માડે ને સંસારને રૂપારો કે જીવેની તો અર્થ છે. આ વાત છે. એટલે આ ભક્તિ તમને બહુ જ કામ કરશે દરેકને. જેની ઈચ્છા હોય તો ઘરમાં બેન કરી લે, અને સમૂહમાં કરીએ તેનું વાતાવરણ જે આખું એ થાય છે ને, આવડે એટલું બધું અદભુત ઉત્પન્ન થાય છે દરેક જણ. અને આંખો બંધ કરીને બધા કરીએ તો જ લાભ મળશે. કારણ કે આંખો મુખ્ય વસ્તુ છે શરીરમાં, જેમાંથી આખો સંસાર પેસી જાય છે. બરોબર. જો મોટા મોટી બારી હોય સંસારને પહેરી જવાની લાભ. કળિયુગમાં તો આપણને એવું નહોતું, પણ આજે આવું થઈ ગયું છે. આપણે લાખ ડાયર થઈને જીવવા જઈએ ને દેખાવા જઈએ પછી કોઈ પૈસા રહી શકે નહીં. એટલે આંખો બંધ કરીને કરશો બહુ લાભ મળશે, ખૂબ લાભ મળશે. પ્રેક્ટિસ ના હોય તો ધીમે ધીમે આવશે પ્રેક્ટિસ. હજુ ઉઘાડી આંખે બધાને એવું જ્ઞાન રહેવું એટલું બધું સંસાર નથી આજે, સમજ્યા? એટલે આટલું લાભ કરી દે. પણ જેને આવવું હોય તો આ બાજુ બેહો, બહારથી વાંકું ના જોવે. તમે જગ્યા હોય તો બેસી જાઓ, ક્યાં જગ્યા મળે તો. પણ નીચે ના બે હોય તો થોડી ખુશી કચોડો ને, ખુશી કચોડો ને. આ જગ્યા પાછળના પર બેસાય બધા. પાછળ લો, પાછળ બીજું પાછળ લો, પાછળ બીજું શું બસ. ચલો હાલો પેલું પતા બોલો, પછી પેલી બોલે આપણે, પછી ત્રીજું પાછું બીજું કાઢી છે મંગલ. ચાલો પછી તમે બોલો પેલું, કવિરાજ
એમજે ન કરી આ છોકરા કેલિફોર્નિયા છે લાભ ન્યૂ જર્સી ના સાહેબ મંદિર કુદરતી રચના રે બોલો. મૂર્તિ અમૂર્ત જડી મૂર્તિ નમૂર કેમનું સમજણ પાડો. મોટા મૂર્ત દાદાજી તમે તમે કઈ આવું છટકી જાઓ છો બરાબર છે દાદાજી છટકી કેમ જાઓ છટકી ક્યાં જવાનું જાય છે તમે નહીં ઘડી કોઈ આખી લાઈન તો સમજાવો. અરે, એવું નહીં કરતા. મૂર્તિ અમૂર્ત ઘડી શબ્દ છે. ગુજરાતી બધા ચાલે છે. આવું કેમ કરો? બોલ મોટેથી અવાજે મજામાં છે. મંદિર એટલે દાદાજી હું સમજુ મૂર્તિ છું. અમૂર્ત ઘડી. મૂર્તિ અમૂર્ત જડી ગણાય કોને? મૂર્તિને કે અમૂર્તિને? તો બધા ભણેલા છો તો પછી આ કેમાં કેવું કર્યું? ચાલ, ચાલ, ચાલ. બોલ. પથ્થરમાંથી અમને દાદાજી ઘડી અને મૂર્તિ બનાવી પથ્થર કોને કહો છો તમે? મંદિરમાં માણસોને અજ્ઞાનતા બોલને પણ બિલકુલ તો બોલે. બધા વાત કરને તો બધા સમજાય. ચાલે. અજ્ઞાનતામાંથી અમને અજ્ઞાનતામાં. અજ્ઞાન રૂપી આપણી પથ્થરની મૂર્તિ હતી એ મરેલી કે જીવતી હતી? આ તો દાદાજી બોલેલી જ કહેવાય. અરે, ખરો માણસ. માણસો પાણી ના પૂછે એટલે અમૂર્ત સમજણ નથી ત્યાં સુધી બધા. જેમને મળ્યું છે જીવવાનું એને શું કામ મારી નાખું છું? કારણ કે પહેલા દાદાજી હું જ જીવતો હતો પણ ઊંઘને છોડે ને પણ શરીરને શરીર ભૂલે શું છે? મૂર્તિ અમૂર્ત ઘડી એનો વિશ્વાસ બરોબર જલ્દી બોલ. ચાલ જયંત તું કે આપે ચાલ મોટેથી બોલજે. તમારો અવાજ બહુ મજા આવે છે. મૂર્તિ અમૂર્ત ઘડી શબ્દ બહુ સાદો લાગ્યો છે. બોલો ને કવિરાજે અઘરું નથી મૂક્યું. દાદા પેલા બોલો બધા બધા આ બાજુ છે બોલો બધા. દાદા પેલા મન વચન કાયને જ અમૂર્ત મૂર્તમાં એક જ હતું. હવે દાદાના જ્ઞાન પછી મૂર્ત અમૂર્તનું સેપરેશન થયું ને અમૃતની હાજરીમાં મૂર્તિ હજુ ઘડાઈ રહી છે મારી. અમૃત કે અમૂર્ત? અમૂર્ત અમૂર્ત મૂર્તિ ઘડાઈ ગઈ છે. ઘડી એવું કે છે એ તો. ઘડી દાદાએ ઘડી ઘડી કહ્યું ને. ઘડી એટલે કઢાઈ ગઈ. એ તો ગુજરાતી શબ્દ છે ને. પાસ્ટ પ્રેઝન્ટ ને ફ્યુચર આટલું તો સિમ્પલ છે. ચાલ રીત રાતું બોલ ચાલ. ભૂલને મોટેથી આવે તને શું શરમ આવે છે? આપણે ક્યાં બધા અંદર અંદર એકના એક તો છીએ. અરુણભાઈ તમે બોલો ચાલ ફટ. આ બધા શરમ આવે બધા. દાદાને મળ્યા પહેલા એક મૂર્તિ અમૂર્ત ઘડી આટલાનો જ હું માગું છું. એટલે તમે જે સમજાવે તો બોલો. હું શુદ્ધાત્મા છું એનું જે ભાન કરાયું અને જે અંદર દાદા શુદ્ધાત્મા ભગવાન જે પ્રગટ થયા અમૂર્ત મૂર્તિ એ મૂર્તિમાં કઈ મૂર્તિ? રિટર્ન રીટા મૂર્તિ હતી? મૂર્તિ હતી નહીં હતી નહીં જીવતી. તો કઈથી આવી મૂર્તિ? કોને ઘડી તને? દાદા ભગવાન તને દાદા ભગવાને કઈ એવા આપણને બધા ઘડવા બેસી રહે અંદર બેઠા અંદર ઘડી એટલે તું મૂર્તિ હતી. મૂર્તિ તને કોને ઘડી? કુદરતી રચના. શું કહ્યું? કુદરતી રચના. હવે આવશે બોલતા. મંદિર કુદરતી રચના રે મૂર્તિ અમૂર્ત જડી
વિચરતી અવસ્થા મનની અટકણ રે ઓળખ્યાના પ્રગટને જરી વર્ષોના પડળો રે દ્રષ્ટિના કોણ ભેદે દિવ્ય લોચન ખોલે શુદ્ધાત્મા સર્વે દિશે યોગ વ્યવસ્થિતની
છે કવિરાજ? બધા આપણે હરખા છીએ. તો એને કેમનું રચાયું હશે? આપણે બધા કહે છે અમને જડ્યા ના કર્યું, બધા ભૂલીએ છીએ. આ વાત છે. તું તો સિંહ જેવો છો. આવું શિયાળ જેવો અવાજ કેમ આવે છે તારો? કઈ ગયો? ખવાઈ ગયો? હે? સિંહ બોલે તો ગરના કે થઈ જાય મોટી. ત્યાર પછી તું બોલે ચાલ. દાદા આજે મારા 3 ફ્રેન્ડ આવ્યા છે. કીર્તિબેન. કોણ કોણ? કીર્તિબેન છે. કીર્તિ? હા કીર્તિ. કીર્તિ. પછી નીલાબેન લીલાબેન. અને હંસાબેન. એમણે 2011 માં જ્ઞાન લીધું અહીંયા. બહારના છે? તું તો ના ક્યાં રહું છું? હું અત્યારે તો પપ્પા જો. ના મારા કાકાની છોકરી સાથે હા છું. તો ભલે હા જોડે રહેશે બધા. નજીકમાં છે બધા. અચ્છા તો એટલે 2011 માં તમારી પાસે જ્ઞાન લીધું હતું અહીંયા. આ ત્રણે ને હા 3 એટલે 11 માં? આજે ખાસ આશીર્વાદ લેવા આવ્યા. આપણે ત્યાં આવ્યા ત્યારે અમે આવ્યા તારે. હા સનાતન ધર્મ. રાઈટ રાઈટ. અચ્છા તે એટલે આજે આશીર્વાદ લેવા ખાસ આયા કે બરોબર સારું કર્યું. થોડી વાત કરી હતી તે આ જ્ઞાન મળ્યું પછી તમને કહેવામાં આવ્યું હતું આટલું આવશ્યક છે. ના વાત નથી થઈ. આવશ્યક એટલે શું કે જે આપણે કરવાની સત્તાથી નીકળી ગયા પણ હવે આપણે શુદ્ધાત્મા થયા એટલે શુદ્ધાત્માની જે સત્તા છે એ અકર્તા સત્તા છે. કઈ? હવે એને ખુલવા માટે આવશ્યક આપ્યું હતું તમને. રોજ પૂછી જોજો જરા. વિધિ હા વિધિ વિધિ બોલ બોલ પૂછ વિધિ પૂછ ને. તમે વિધિ કરો. ચરણ વિધિ. ચરણ વિધિ. તને જણા હા બોલો ને. ચરણ વિધિ નથી ત્રણ કરી. છે. હવે શર્મા આ શું શેની વાત થઈ? કરું છું? ના નવા છે ને પહેલી વાત કરીએ કારણ કે એને અત્યારથી આ ને અત્યારે એને પોષણ મળે. હા જન્મ તો થઈ ગયો ને ત્યાર પછી એ દૂધ બૂધ નતું પાયું. આમણે આ કરે છે આ બે જણ. બચ્ચાઓ શું કરે તો પછી મોટા થઈ ગયેલા હોય તો થોડું પોતાને દૂધનો લાભ મળ્યો થોડું બીજા આપે. હા? તો ચરણ વિધિ તમે બોલતા હતા? ચરણ વિધિ હા, એટલે વાત સાચી. દરરોજ સાચી નથી થતી નહીં. જે વખત અસ્વાદની વાત છે અને અસ્વામ કાઢી નાખવા જેવું નહીં. સમજવાની વાત છે. સમજવાની વાત અસ્વામાં કાઢી નખાય. આ સંસારમાં જો આપણે સમજવાની વાત હોય તો અસ્વામ કાઢીએ કેવું થાય કે લોકો શું આપણને કરે? ગોદા મારે. નહીં સમજી? ત્યાર પછી સમજવાની વાત. બોલ કેમ નથી થતી? બોલ. કીર્તિ કયું નામ? બોલ કેમ નથી થતી? તમારે શું વાંધો આવે છે? ભૂલી જવાય છે? નહીં ભૂલી નહીં જવાતું પણ કામ ના મળે. રોજબરોજના કામની તમે અંદર શું કામ છે તમારું? અમે હોટલમાં છીએ. મોટર. તમે ફેમિલી છો? તમે હા, ફેમિલી બધા થઈને ચલાવે છે સાથે સાથે જ છે બધા. sorry, sorry. સાથે ચલાવે છે? એટલે કોણ કોણ છે? બાળકો સાથે છીએ. બાળકો. એના પિતા નથી? પિતા છે ત્યાં શું કરે છે? એ સાથે જ છે બિઝનેસમાં. તો તમે 4 જણ છો? 5 છે. 5 જણ એક જ મોટલમાં? અને કેટલી રૂમની મોટલ છે? 20. 20 રૂમની મોટલ 5 જણ ઓછા પડે છે? તો બધો આખો પૈસો બચી જાય છે અને ઘરમાં રહે છે તમને. એટલે બાળકો તો સ્કૂલે જાય છે જનકા. નાના છે કેવડા છે? નાના એટલે 15-16 વર્ષનો છે બાળક. એને ના કહેવાય અમેરિકામાં. અમેરિકામાં નાના ના છે. 10 વર્ષે મોટા થઈ જાય છે પણ આપણે ઇન્ડિયામાં જરા મોડા થાય છે. ઇન્ડિયાના મોડા તો આ પેલા ધોરિયા ને પેલા કાળિયા બધા હોય ને તગડા. સારું છે આપણે ઇન્ડિયાનું સંસ્કૃતિ બહુ સારી છે. કશો વાંધો નહીં. તો તમે 2 જ જણા ચલાવશો એમ કહો છો? 3 બાળકો છે? એ 3 નાના છે? ના મોટા છે. એક 15 વર્ષનો. અને વચ્ચે ડોટર છે એ 21 યર્સની છે. 21 વર્ષની એ શું કરે છે? એ ભણે છે હમણાં. શું ભણે છે? એ વેટના છે હમણાં. બધી વેટ સ્કૂલમાં. એટલે શું? હા એટલે મેડિકલનું સાઈડ પણ એનિમલ સાઈડ નહીં. એ એનું ભાઈ છે અહીંયા નહીં? અચ્છા એ કોર્સ કરો એનો? કોનો કોર્સ? કેટલા વર્ષની દીકરી હોય? કેટલા વર્ષની હોય? 21 વર્ષની થઈ છે હમણાં. કોલેજમાં 4 years હોય છે એ. આના પછી 4 વર્ષ. સમજી ગયા. એટલે સારું એને લાઈન ખોટી બહુ ઓછા લોકો લે આવે ઘણા ઓછા લોકો. તો 20 મોટલમાં તો તમે ટાઈમ ના મળે તો બને તો નહીં. ટાઈમ તો ટાઈમ મળે છે પણ થોડી આળસ એ કરી. ચાલો મૂળ વાત આવી કરીને પણ શરમ આવે છે વાત કહેવાની.
કશો વાંધો નહીં. જો બેન આપણા હિતની વાત હોય એમાં શરમ નહીં આપી છે, તને કહી દઉં. જો અહીંયા અમેરિકામાં જીવન જીવવું હોય તમારે, પોતાના હિતની વાતમાં શરમ આવે તો અહીં તો અહીંનું જોઈને બધા શીખ્યા અને આપણે બસ રહેવાનું જીવવાનું બધું જે આ દયા થઈને બોલવાનું જીવન છૂટા કરવાનું, આવું જીવન છે. શાના માટે અહીંયા અમેરિકા? તમે સુરતી ને? અસલ સુરતી છો? હા, કે બહારથી આવીને વસેલા? માફ કરજે હવે કીર્તિ. હે સત્સંગ એટલે ગમતનું સ્થળ. આપણે કોઈ દાડો ગમત થતી જ નથી આપણાથી, સમજી ગયા ને? એટલે આપણે પોતે અંદરથી ભગવાન ખુશી થાય આપણા. શું કહ્યું? હા, ભગવાનને ખુશ કરવા તો આપણે ધર્મ કરો કે નહીં? હા, એટલે તો ભગવાન ઉગાડા થઈ ગયા અંદર. એને ખુશ કરવા તો વિધિ ભૂલવી પડે રેગ્યુલર. તો ભૂસો તમે બોલો. સુરતમાં ક્યાં તમે? લેવા ભક્તા ભક્તા તો બધા કદી ભક્તિ હોય બધા. કેટલા આવે તમે તેજવારી આખો કબીર ભક્તિ હોય બધા. હે આ ભગવાન તમને દેખાઈ ગયા તો લોકો બહુ મુખ પાડે છે, ભગવાન ખોરે બહાર ને આ ને તો લોકો અહીંયા ફરવા જાય. બીજું શું કે છે? ભગવાન કઈ તારાથી દૂર નથી. ગટ ગટ મેં મેરે સાઈયા. ગટ એટલે શું કહ્યું? વાહણ માટીનું. એવું તો જાણો છો કે નહીં? ગટ એટલે માટીનું વાહણ જાણો છો ને? બોલો ને. ગટ ને શું કહેવાય? વાહણ. વાસણ એટલે શું? પાછું મને સમજ ના પડે. આ સણ એવો શબ્દ છે અસર નહીં. એટલે ઘટ 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 એટલે ઘડો કહીએ છીએ, કુંજો ને ઘડો. તો શરીર ઘડો કુંજો થોડું છે? હે કુંજો સાથી કોઈ જાણો છો? અંદર પાણી નાખીએ તો પાણી રહે કે જમી જાય? જમી જાય એવો કુંજો સારો કે ના જમે એવો? બોલ ને. હા, ખરું કઈ નહીં. પછી અંદર શું પીવા પાણી પીવાનું કાયમનું રહે ને સરખી રીતે કે બદલવું પડે? સાથી અંદર જમે નહીં તો સારું રહ્યા કરે. જીવડા પડે એમાં? કયા જીવડા કે છે? અને જીવડા કહેવાતા હશે. કહેતે શું નામ છે? સગુણા. કિરીટભાઈ જીવે દેખાય છે મોડું. કેવું છે? એક્ઝેક્ટ સગા છે ત્યાં. ના ભાઈ અમારા મિત્ર છે બધા, અમારા સગા. એટલે કીર્તિબેન તારે સમજાય છે ને? તો બોલશો રોજ? તમને ખબર છે ને? તમારી પાસે આપી છે ને ચોપડી? અને આજ્ઞાધર્મ સમજાયેલી ચોપડી પર નાની આપી હતી ને કે રોજ કરજો તમે. એને આવશ્યક કહેવાય. જેવી રીતે શરીરને સવાર સાંજ ખાવું પડે છે, નાસ્તા કરવા પડે છે, એ આવશ્યક છે. એ આ આત્માને માટે આવશ્યક છે. જે તમારે ત્યાં ઉગાડા થઈ ગયા, હવે એના ઉગાડા થયા એને આટલું એક 15-20 મિનિટનું હોય ના કરીએ તો કેમ ચાલે? એકલી વિધિ જ કહું છું, સમજાયું ને? એટલે કીર્તિબેન વાંચે અને હું શુદ્ધાત્મા છું, એના પ્રકાશમાં વંચાય. સમજાયું? એટલે કીર્તિબેનની અંદર અને શુદ્ધાત્મા ભગવાન પરમાત્મા એ બેની વચ્ચે એક પ્રકાશ શુદ્ધાત્માનો ખુલ્લો થઈ ગયેલો છે. એ પ્રકાશને પ્રજ્ઞા પ્રકાશ કહેવાય છે. શું કહ્યું? પ્રજ્ઞા પ્રકાશ. એ પ્રજ્ઞા પ્રકાશ તો સ્વયં શુદ્ધાત્મા છે, પણ પ્રજ્ઞા એ શુદ્ધાત્માની શક્તિ પ્રકાશ રૂપે ખુલ્લી થઈ છે, જે અનંત શક્તિઓ છે તેમાંની. વાત સમજાય કે નહીં? શુદ્ધાત્માની શક્તિ એટલે આમાં તમને આખો ઉગાડો હોય કે બંધ હો, આખું બ્રહ્માંડ અંદર ઝરકે. હવે એ બધી વાત તો મોટી પડશે તમને, અને આખી દુનિયા ઝરકે એ મોટી પડશે. પણ પહેલા તો તમને તમારી ભૂલો અંદર દેખાય. પ્રકાશ હોય નહીં ત્યાં સુધી અંદર ચોર પહેરી ગયેલા હોય દેખાય નહીં આપણને. ઘરમાં રાત્રે હોતા આવીએ એટલે એ લોકો શાંતિથી કામ કરે બધું. જરા હલવા સળવળ થાય ને ચેતી જાય, અને જરા કે લાગે ને કે ચાલો પછી પીરસ્યો કરે. પણ ખબર પડી ગઈ ને થયું તો એ છે, સમજાયું? નહીં તો નિરાતે એમનું કામ કર્યા કરે. આપણા શરીરમાં આ તો સતત કર્યા કરતા હતા. ક્રોધ માનમાં આ લોકો એમાંથી મુકાયા તમને. હું કીધું શું કરીને એમાંથી મુકાયા.
હું કીર્તિબેન છું કે જ્યાં સુધી હતું ત્યાં સુધી આવા ચોરો આપણને તમને મને આપણને બધાને આવા લૂંટ્યા કરતા હતા અને આપણે એની જોડે પ્રીતિ એટલી બધી થઈ ગઈ હતી કે આપણે ચોરી કરતા શીખી ગયેલા હતા. ભગવાનનો પ્રકાશ મળે શું તો એ પ્રકાશથી ચોરી કરીએ આપણે. એટલે શું છે બોલતો નથી કે ગડબડ છે કઈ? ના ના દાદા તો શું છે? ગડબડિયું નીકળ્યું? મોટાડ્યું? એટલે રોજ કરજો. હા, આજથી આજે આજ્ઞા પાછી ફરતી અમારે કહેવી પડશે. આજે 2013 વર્ષ 2 વર્ષ શરીર આવી શકે એમ છે નહીં. આજ સુધી બહુ મસળી આમ તેમ શરીરને કોઈ તો બાજુ રહેજે આવે એમાં સીધું કહી દીધું. આ લોકોએ મને માથે ચડાવી દીધો. અમારા વસંતભાઈ મગનભાઈ સાહેબ કરો શું અમે શાંતિથી બેઠા હતા નિરાતે લજ્જાથી. પરંતુ ભગવાનનો પ્રકાશ મળ્યો એટલે આપણને લાગે ખરું આપણે સુખ ચાખ્યું આપણું તો આપણને લાગે ને કે ઘરના ત્રણ છોકરા છે બધા જેવું એટલે વિધિ ભૂલ છે. આજે ફરતી આજ્ઞા કરીએ છીએ તમે એ તો અત્યારે થોડી તો વાત કરવી હતી ને એકદમ લઈ આવી તો દાદા આમ વાત કરેલી છે એમની સાથે ને કીર્તિબેનની વાત કરી. હા પણ એમના વાયા પછી આમ વાત થઈ હતી એવું થઈ હતી પણ કરીએ છે ને આટલું નજીક રહું છું આવી તો થોડો જ લાભ આપ્યો છે તો પછી તારી ભૂલ કહેવાય. મારી ભૂલ કહેવાય દાદા. પછી સત્સંગનો લાભ મળે તો વાંધો નહીં સારું છે. કુંડલી જાગી એટલે ત્યાં આવવાનું મળ્યું. હા દાદા. તુલી આવી બહુ એ સારું કામ કરાય. સત્સંગ એટલે જવું જ પડે એવું નહીં. સત્સંગ એટલે જ્યાં આપણને લાગે કે સતનો રંગ આપણને ચડે. સત એટલે શું કે ત્યારે અસત રૂપ ના હોય. ત્યારે અસત એટલે આપણે તો જુઠ્ઠું કહીએ છીએ ને બધા અને સાચું બે સંસારમાં શબ્દો છે પણ કાયમનું જે હોય તે શું કહ્યું કાયમનું. અને વ્યવહારમાં છે ને તો સાચું ખોટું બેવ રાખવા પડે અને રાખવું જ પડે નહીં તો વ્યવહાર માર પડી જાય આપણને. સમજાયું? પણ રહેતું નથી આપણને કોઈને ના રહે. સમજાય છે? એટલે આ કરજે તું. હવેથી હું આજ્ઞા તમને કરું છું કે તમને જે દિવસે 2 ટંકનું ખાવાનું ભૂલી જવાય ને તે દિવસે તમે આજ્ઞા વિધિ બોલવાનું ભૂલી ગયા છો હું માફ કરી જાઉં. એ સિવાય માફ નહીં કરું તમને. અને તમને ભરવા આવીશ નહીં કશું કરીશ નહીં પણ તમને જ તમારો અંદર માર પડશે એટલું ખ્યાલ રાખજો. અને અહીંનો વાંધો નહીં પછી અમેરિકાનો મોહ ચડી ગયેલો હોય તો એમ જીવજો. પછી તમને એવું લાગે છે કે લાભ થયો તો તમને? હા એટલો ઘર થયો કે હું દેહની અંદર જે પેલા રચ્યા પચ્યા રહેતા હતા. શું કહ્યું? દેહની સાથે જે પેલા રચ્યા પચ્યા રહેતા હતા તે રચ્યા પચ્યા. હા પછી તમારા જ્ઞાનથી હું શુદ્ધાત્મા છું એનો ઉઘાડ થયો. એટલે દેહ અને આત્માની સાથેના બધા જે ચોંટી ગયા હતા તે છૂટા થયા. એક ગુંદર ઉખડી ગયો. જે આજે દુનિયાના કોઈ ઉખાડી નતા શકેલા કોઈ કણ શક્તિ એ ખલાસ થઈ ગયો. એને ભ્રાંતિ કહે છે. એવું જાણો કહ્યું વાત થઈ ગઈ. ભ્રાંતિ કહે છે. ભ્રાંતિ રૂપી રસ એવો છે કે દુનિયા પાસે એવું કોઈ જાતનું કેમિકલ કે સોલ્વન્ટ કે ગમે તેવું ગુંદર કે ગમે તેવું એડિસિવ હોય તો ઓગાળી નાખે છૂટા પાડી આપે. આખી દુનિયામાં નથી. મોટા મોટા ભલેના ભેજા થયા બધા તો આ હાલત છે. અને ભેજાથી ડોલરો બધા કમાય જરૂર. ઇન્ડિયામાં રૂપિયા કમાવા સલાહ નથી ભેજાથી. હા તેલ કાઢે છે આ ભાઈ એ સમજી ગયેલા બધા ભણી ભણીને જાય છે તો જો ને મારા પ્રજ્ઞેશભાઈ પાસે કદાચ અમેરિકા જતો રહું કે છે ઇન્ડિયા છોડીને. બોલો ઘર ફર્સ્ટ ક્લાસ વસાયું પણ અહીં આવી ગયો અને મારી ડોક્ટર અહીંયા આગળ વાંધો ના આવે. વાત કરીએ તો પ્રજ્ઞેશ વાંધો આવે? શરમ આવે આપણને? તું તો બહુ પાકો ઋષિ મુનિ જો થઈ ગયેલો છે. જો કીર્તિબેન આજે રેગ્યુલર બોલશો તમારા ખાતે છે તમારા હિતને માટે છે. જો તમારું હિત તમને સમજાયું હોય તો કરજો. બીજી બેનને વાત કરો. શું નામ? નીલા. નીલાબેન બોલ. રોજ વિધિ કરો છો અમને જેવી ભૂલ થાય છે આરસ થાય છે તો તમને એનું એ જ વાત. તમને ઘરમાં સમય મળે કે ના મળે? 20 મિનિટ 24 કલાકમાંથી સાચું કહો ને. કીર્તિબેન આવે તને મળે ને બેન? કીર્તિબેન મળશે 24 કલાકમાં 20 મિનિટ નહીં મળે? ના મળશે.
હું નથી માનતો કે આખા દુનિયામાં આટલું મોહ છવાઈ ગયેલો છે છતાં પણ કોઈ આપણને ધારે તો કલાક ના આપી શકે. આપણું બને ખરું, પણ આપણે 20 મિનિટ બાકી છે, બધા નથી માગતા. ખરી રીતે સમજાય છે? પોતાના હિત માટે કલાય કે કડવો બની જાય એવો છે. એટલે અમારે ઘણી વખત કહેવું પડે છે, કારણ કે હું જ આ શરીર પાસેથી શીખેલો. બહુ કામ કરે ને આપણે કામ કરવા લાગીએ એની જોડે. શરીર કામ કરતું આપણે કરવા લાગીએ, પણ એવો કટેવો પડી ગઈ તે શું કરીએ? જો પાછો શરીર બોલતો જ નથી. એટલે સિંહનો અવાજ છે, બોલને મોટે ઘરના ઘર ને ઘડી જ કહે નહીં તારે. કંપનીઓને તમે કમાઈ આપતા હતા, કંપની તમને કમાઈ આપતી હતી એ મને કહે છે. કંપનીઓને અમે કમાઈ આપતા. અરે વાહ, શું બહુ ઉદાર કહેવા. કંપની તમને નથી કમાઈ આપતી. કમાઈ આપતી હતી, પણ મોટા ભાગનું એ રાખી લે. મોટા ભાગનું એ લોકો આટલો બધો પગાર આપ્યો તો મોટા ભાગનું ઉધારી લે. નહીં તો રાખે નહીં દાદાજી. મોટર કેમ ચાલે? કેટલી ચાલે છે? બરોબર. કેટલી જૂની છે? 20 વર્ષ થઈ ગયા? 25 વર્ષ? 24 વર્ષ થઈ ગયા. 26? આ તો ખરી મજા છે ને હવે. એલેમાં છે આપડે બધા, એલેમાં છે. હમણાં સાહેબ છે ને આપડા મોહનભાઈ, એલેના બધા બહુ સુરતી છે આપડા, નહીં? નાની મોટર ઘણી છે બધી. એ આખી લાઈન હતી મોટર એની, એ રસ્તા પર. અચ્છા, તો તમને બે સમજી ગયા બેન? તમે શું કરો? અમે મોટલમાં જ છે દાદા. એ જ એરિયામાં? અમે દાવનીમાં છે. જેમ તો હવે ભૂલશો નહીં. સમજ્યા? તું બેન, નામ શું એમનું? હંસાબેન. હંસાબેન. વિધિ ભૂલી જવાય છે? કરો છો ના, કરું છું. ડેલી? હા. કશો વાંધો નહીં. કોક વખત ભૂલીએ તો આપણે હજુ માફ કરાય, પણ કોક વાર ભૂલી જવાય ભૂલી છે. બહુ બોલતા હું તો નથી ભૂલી જવાનું. ના થાય છે દાદા, પણ બસ સમજી ગયા તો એ ખ્યાલ છે. તમારે પણ એવું જ છે ને? તો વાંધો નથી, ચાલશે. કોકોનું વખત ચલાવી લઈએ છે અમે. પછી આ ના થાય ને 15 દાડા ના થઈને કોઈ વખતે પછી મહિનો કરી અને પછી 2 દાડા ભૂલી ગયા ચલાવી લઈએ, પણ 15 દાડા પછી મહિનો ભૂલી જવાય ને બધા કામમાં એટલા બધા પડી ગયા એ ના ચલાવાય. હવે સમજો? એકાદ દાડાનો ઉપવાસ કરવા દઈએ, બીજો કેટલો બધા થઈ શકતો જ વાત, પણ લોકો ઉપવાસની બહુ ટેવ છે બધા. સાધુ મહારાજ તો કહે છે હું તમે 100 ઉપવાસ કર્યા અને 150 ને 200 ને એવું સાહેબ ખરું સમજી ગયા ને? ખાસ કર્યો. હવે તમને એવું લાગે છે કે તમારા વ્યવહારમાં, જીવનમાં અત્યાર સુધી આ જે ક્યારે સનાતન મંદિરમાં કયા મહિનામાં જ્ઞાન મળ્યું હતું? કોણ મળ્યું એ યાદ છે? જૂન મહિનામાં. બરોબર છે? જૂન મહિનામાં. શરીરની એટલી હાલત બુરી હતી તે વખતે, પણ તમે ખાઈ ગયા કેટલું વિધિ થઈ. મારા હાથની સત્તા નથી, આ મોડાની બોલે છે એની સત્તા નથી, આ જીભની પણ સત્તા નથી. એ ભગવાન અને ભગવાન ખુદથી વિધિ થઈ ગઈ. એટલે મારાથી એમ ના કહેવાય કે મેં તમને જ્ઞાન આપ્યું. સમજણ પડી તમને? ના કહી શકાય. એવું કહું તો બહુ મોટો દંડ પડે એમને, જબરજસ્તનો દંડ પડે. અને જે દંડ પડી રહ્યો છે અમે અમારા જાણવા માટે છે, તમે લોકો ના જાણી શકો એને. શું? એટલે હવે તમે જો આમાં બરોબર તમે ધ્યાન ના આપો તો એ દંડ તમને પડશે. એને ખબર નહીં પડે, જોજો. એ ખબર નહીં પડે કે આ દંડ વ્યવહારમાં જે પડે છે જુદી જાતનો દંડ છે. મા મુસીબતે જન્મ મરણના ચક્રાઓમાંથી છૂટ્યા અને 1-2 અવતારી થઈ શકે એવું ભૂતા મુક્તિ ટોટલ થઈ જાય એવું બધું તમને. તો હવે બધા ચાલવાની ટેવ હોય તો થોડું બધા ચાલવા માટે આપણે પોતે તૈયાર થઈ જઈશું. બીજું શું થશે? શું કહ્યું? અને આ બસલા લીલું ઘાસ હોય ટેવ પડી ગયો શું ખોટું છે? એટલે બધા મોટું ગ્રાઉન્ડ એ કરશો પાછળ લીલું સમય કરશો, આપણે થઈ જશે. એટલે ખોટું નથી. આ જ્ઞાન એવું છે. પરંતુ હવે પોતાની ચોખ્ખી થશે ને ત્યારે વસ્તુ જુદી બનશે. પણ હવે તમને આજ્ઞા ધર્મથી જે કંઈ પુણ્ય બંધાશે એ તમારી સમજપૂર્વકની પુણ્ય હશે. સમજપૂર્વક ગમે તેવી તમારી સ્થિતિ હોય, ઓછામાં ઓછી હોય કે મોટા વધારે હોય, જેની હોય એવી ગમે તેની, દરેકને માટે એક સરખી વાત છે. મોટા રાજા મહારાજા હોય કે નાનો સિટીઝન હોય કે એક સેવા કરનાર હોય, ઝાડુ મારનાર હોય, બધા એક જ સ્થિતિ છે. એમાં ભેદ નથી પડતો. ચાલ તાર પત્તો બોલાયું છે તારે બોલતા બોલતા પાણી લઈ પાયે પડું છું.
પાએ પડું છું, પાએ પડું છું, પરગટ પ્રભુને પાએ પડું છું, બધાને અમે વિનંતી કરીએ કે આંખો બંધ કરીને બોલશો ને તો એનો યથાર્થ લાભ મળશે તમને બધા. એટલું કરજો. ચાલો ચાલો. તારણ હારનું શરણું લઉં છું, તારણ હારનું શરણું લઉં છું. આવી રીતે બોલો ને. ટૂંકા ગમ ગમ થારું છે. તારણ હારનું શરણું લઉં છું, પરગટ પ્રભુને પાએ પડું છું, પર્યુષણ નિત આત્મ સમીપે, સન્મુખ મોક્ષ જ દીઠા, પર્યુષણ નિત આત્મ સમીપે, સન્મુખ મોક્ષ જ દીઠા, શ્વાસો શ્વાસે સ્વનિધિ ધ્યાસે, સંવત્સર સુખ પીધા, પાએ પડું છું, આપની સન્મુખ હૃદય ધરું છું, પરગટ પ્રભુને પાએ પડું છું, અમ પામરનું ગજુ નથી પણ, તોય વરસ્યા કૃપા, અમ પામરનું ગજુ નથી પણ, તોય વરસ્યા કૃપા, કરુણા સાગર બીજું શું કહું, ત્વમ પ્રેમળ અનુકંપા, પાએ પડું છું, તારજો અમને માથે પડું છું, તારજો અમને માથે પડું છું,
ઘડી ધન્ય ભાગ્ય અમારા સામા દર્શન દીધા સામા દર્શન દીધા ધન્ય ઘડી ધન ભાગ્ય અમારા ધન્ય ઘડી ધન્ય ભાગ્ય અમારા સામા દર્શન દીધા સામા દર્શન દીધા સોનાનો વરસાદ સ્વરાષ્ટ્રે સોનાનો વરસાદ સ્વરાષ્ટ્રે જ્ઞાનામૃત રસ પીધા જ્ઞાનામૃત રસ પીધા સોનાનો વરસાદ સ્વરાષ્ટ્રે સોનાનો વરસાદ સ્વરાષ્ટ્રે જ્ઞાનામૃત રસ પીધા જ્ઞાનામૃત રસ પીધા પાય પડું છો સમાધિ મરણની આશે જીવો છો સમાધિ મરણની આશે જીવું છું પરગટ પ્રભુને પાય પડો છો પ્રભુને પાયે પડું છું સેવકની શુદ્ધ પ્રેમ ભરેલી સેવકની શુદ્ધ પ્રેમ ભરેલી વિનંતરી અવધાર સેવકની શુદ્ધ પ્રેમ ભરેલી સેવકની શુદ્ધ પ્રેમ ભરેલી વિનંતરી અવધાર વિનંતરી અવતાર નિર્ભેદી હું દાસ તમારો નિર્વેદી હું દાસ તમારો ઉતાર્યો ભવ પાર ઉતારો ભવ પાર નિર્ભેદી હું દાસ તમારો નિર્વેદી હું દાસ તમારો ઉતાર્યો ભવ પાર ઉતાર્યો ભવ પાર પાય પડો છો પાયે પડું છું નિર્ભય હું ફની મુક્તિ સ્મરો છો નિર્ભય હું ફની મુક્તિ સ્મરો છો નવનીત સુજને દાદા કહું છું નવનીત સુજને દાદા કહું છું પરગટ પ્રભુને પાય પડું છું તાર જો મને માથે પડો છો સમાધિ મરણની આશે જીવો છો સમાધિ પાયે પડું છું જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય
અત્યારે વાંધો છે જવાનું કઈ આપણે ટાઈમ થઈ ગયો છે અચ્છા એવું મને વાંધો નહીં તમને બધા તમને જો ટાઈમ હોય તમે અમેરિકાના કહો તો કાંઈ મને તો એવું છે ને કે તમે બધા આટલું બધું મને પ્રેમ આપો છો એટલે મારું તો હૃદય ચડી જાય તમારા ચરણમાં. હું હંમેશા તમારા ચરણમાં જઉં છું. મને દુઃખ થાય છે બોલવું પણ છે દાદાજી માફ કરજો. આ નિર્ભય હૂંફની મુક્તિ સ્મરું છું એટલે શું? નિર્ભય હૂંફની મુક્તિ સ્મરું છું. બહુ હૂંફો સંસારની કોરેલી ને જ્યાં ત્યાં હું એમાંથી ત્યાં નીકળાતું નથી આપણે બધા. બરાબર. હું તમને કહું છું એટલે કે હું બાદશાહ નથી કહેતો તમને બધા જ હોઈએ આપણે. એ દાદા ભગવાન તો એક અને અનન્ય એકલા જ ખુલ્લા થઈ ગયા. એની જોડે કોઈ આખરી બોલી આવી શકે એટલે પણ આપણે બોલીએ છીએ ખરા બધા પણ તમને બધા આપણે આત્મવિશ્વાસ જીવી નથી શકતા. આ કેટલી મોટી કઈ વાત છે એ વાત છે એટલે નિર્ભય ભાઈ હજુ તો પકડે છે ચકલા પકડે એ બધું છે પણ પકડે તેરી બી ચૂક મેરી બી ચૂક આવી રીતે જીવન ચાલે છે. ઉપરથી રૂપારા દેખાય બસ બીજું કશું ખૂબ ખરાબ વાત કે એ ભૂલવાનું નથી કીધા. સંસાર તો સંસાર જ છે. સંસારની સાથે આ જ્ઞાન આપ્યું છે એટલે અંદરથી પોતાની ભજના કરવાની આ વાત છે. એટલે પણ ફુરસત મળતી નથી આ શું કરે જો બધાને આપણે કહીએ કે વાત તો સાચી છે ફુરસત નથી બધા કહે છે મળે છે છતાંય પાછું મને આશ્ચર્ય લાગે છે. અમારી 42 વર્ષની વર્કિંગ કેરિયર ગઈ. અમારે જરા પણ એવું નહોતું કે 24 કલાકના કન્સ્ટ્રક્શનના કામમાં અમારે દાદા ભગવાનનું ના બધું મોટા અને દરિયાના કામ એટલે બહુ જોખમી અને પાછા ઓકવર્ડ સાઈટો બધી ગમે ત્યાં જવું પડે અમારે કેમ છત્ર છાયા હતી જરૂર પણ જવું તો પડે ને એમને આજ્ઞાની છે બધું હવે અમારે કહેવું પડે તમારે કેવું લાગે ઓકવર્ડ લાગે ને મારે ઓકવર્ડ ના લાગે છે કહું તો ઓકવર્ડ ના લાગે છે તમારા જીવનમાં તમે નથી કર્યું કશું એ શું કહે કહો દાદા કહો ખુલ્લું કહો અમને તમારી ભૂલો બતાવો એમ પટેલ તમે આવું જ કહેતા હતા પછી એમ પટેલ છેવટે સમજી ગયા કે આ બચ્ચાઓના હાથમાં આવ્યું છે બધું એટલે એમને કેટલી વાતો કહી કેટલી સત્સંગ કહી જન્મ આપે તમને તો બિલાડી બચ્ચાને જન્મ આપે તો બચ્ચું ક્યાંથી જન્મ ખાય ને કરે તો મોઢા ઉચકીને ખોરાક આગળ લઈ જાય એનો શિકાર કર્યો હોય તો મોઢા ઉચકી લઈને મૂકે અને પછી જ્યારે પેલું દોડતું થાય ને એ જ સ્વતંત્ર થાય છે પણ અહીંયા માણસ જેવા માણસ છે આપણે બધા મને આશ્ચર્ય લાગે છે 25 વર્ષ થયા દાદાને ગયા 22-23 વર્ષ શું થયું કેમ મોહન મગન આમ થાય છે તમને લોકોને તમારા મત્યા કોમ્યુનિટીમાં તો ઘણું બધું એ કરો છો જો આવું કેમ કરો છો દરેક જણા પર પોતપોતાની જગ્યાએ મોહન આવી રીતે લેવાનું હોય જો પાછા છે તમે નિષ્ઠા રાખો આવી સફાઈ અમારે સત્સંગમાં ના રખાય પેલા માણસ સફાઈમાં ના રખાય. આ તો જરાક શરીર થોડું ઢીલું થયું ને આજે શરીર હું નથી ઢીલો થતો પરંતુ આ બધાને થાય તો મને કહ્યું ભાઈ આ બહુ એને ખેંચ્યું છે આજ સુધી પણ આયા છીએ અહીંયા કુદરતી એટલે અમારું તો એક યોગાનું કારણે યોગાનું અમારા શરીરના કારણે શું થયું કે ચાલો હવે હજુ મહિનો છે તો રહીએ આપણે સારું છે ખોટું નથી પણ તમે બધા ભેગા થવાનું સારું છે ને નિમિત્તે એવી વાત છે. જો ને આ 2 દિવસ કહી ગયા તો એમને પાછું એમની મેડિકલ ઓફિસમાં કામ કરવું જ પડે કારણ કે પગાર લે છે ભાઈ રજા આપી એ તો ઉદાર છે આપણે ડોક્ટર તમને સારા ડોક્ટર મળ્યા છે બહુ કયા ડોક્ટર મળ્યા છે સારા શું કહેશ તું દાદાજી ગઈ વખતે અહીંયા સત્સંગમાં તમે બોલ્યા હું હિના છું એ વખતે હું હિના છું તમે તમારા શરીરને બતાવીને કહ્યું હું હિના છું પછી ઘેર જઈને મેં તને મેં હા ઘેર જઈને હું એમ બોલી કે હું કનુભાઈ છું તો હિના બોલતા તમને ફાવે નહીં ના એમ નહીં દાદા સામી વ્યક્તિ જેમ કે હું નીલાબેન છું અભેદ ભાવની ને બધી વાત થતી હતી કરો ને પણ એ તો એટલું બધું છે તો છેલ્લામાં છેલ્લું સ્ટેજ છે પણ આ જ્ઞાન મળ્યું છે જ્ઞાનનો પાયો જ આશા જો જ્ઞાનને તમારે બધા અંદરનો સાચવી રાખવું હોય શું કહ્યું અંદરનું સાચવી રાખવું હોય
તો અભેદ દ્રષ્ટિ અને લઘુભાવ, બસ આ બે વસ્તુ છે. તો અભેદ દ્રષ્ટિ એ શુદ્ધાત્મા ન કરતા સ્વભાવને ખુલ્લું કરે છે. શું કહ્યું? શુદ્ધાત્માના અકર્તા સ્વભાવને ખુલ્લું કરે છે. અને બોલો અને ફાઇલ ફાઇલોનો સંભાવે નિકાલ એ નિકાલમાં આવી પડતા બધા તપને સંભાવે રહીને નિકાલ થવા દેવો. એમાં આપણને કરતા ભાવ ખુલ્લો થાય અને આપણો લઘુ ભાવ ખુલ્લો થાય તો જ કરતા ભાવ ખુલ્લો થાય, નહીં થાય. કારણ કે વ્યવહાર દ્રષ્ટિ છે, વ્યવહાર દ્રષ્ટિ સંભાળ નિકાલ કરવો જ પડશે તમારે. આંખોથી બધા આટલો બધો મોટો વ્યવહાર કર્યો તમે, બધા જ પોતપોતાની રીતે કોઈને પોતાની રીતે છે બધા, પણ અમે એટલા બધા ખપી ગયેલા છીએ કે આપણો આત્મા રાખવો પડી ગયેલો છે. અમારી ગાડીઓ તો પણ નથી નીકળાતી. અંદરની ચોખ્ખાઈ કરવાની જગ્યાએ બધું ભાન બધે નીકળતા જ નથી લોકો. આખે હું જોયા કરું છું ઓલ રાઉન્ડ બધે. શું કરવું? ધારે તો કાઢી શકે, પણ અહીંના જીવનમાં નીકળે એવું નથી. એનું જીવન આપણને કંઈ આવ્યા છે ખરા, પણ આ લોકો એ પેલા ઉંદરોને પકડવાના પાંજરા છે ને એવા ફર્સ્ટ ક્લાસ ગોઠવ્યા છે. તો ભારતીય મજા કરે એટલે ખાવાનું મળી જાય ને એટલે શું કરે, એવી હાલત થઈ ગઈ છે. પણ અમને તો કરુણ આપશે, શું કરીએ? મોટું જેને મિલિયનો હોય કે નહીં હોય, આ છે હાલત છે. દાદા, તમે જે ફફડાટની વાત કરી ને, તો મને આ જે મારું પ્રયોગ અંદર ફફડે પણ કોણ બોલે કોઈ? હા, એટલે પ્રયોગની વાત, બે ગાંઠે પડ્યું હોય થોડુંક શાંતિ આપે બધાને. આ જે ના હોય તો બધા ઊંચા નીચા થઈ જાય. તમે એક વાક્ય આપ્યું, એમાંથી મારે પ્રયોગ ચાલુ થયો. સામી વ્યક્તિ આવે ત્યારે હું એ વ્યક્તિ છું એ રીતે, તો હિનાનું અસ્તિત્વ ખસે ત્યારે અસ્તિત્વ ટકાવવાનો જે ફફડાટ ઉભો થયો. એટલા માટે તમને શું, અમે તો અહીંના મેક્સિકન મળ્યો હોય, આફ્રિકન મળ્યો હોય, સ્પેનિશ મળ્યો હોય, અમેરિકન મળ્યો, કોઈ પણ મળ્યું હોય અમને. અમે યુરોપમાં જઈએ તો પણ સાધારણ હું વાત કરું ને એટલામાં થોડા પકડાય, પણ એને અંદર જાય ને બિચારાને, પણ એ ખુશ થઈ જાય. એને લાગે કે ભગવાન મારી નજીક છે એમ લાગે. સમજાયું ને? અમે તો મોટર ભરી જઈએ ને, કોઈ લઈ જાય બધા સત્સંગીઓ, તો પેલી મોટર ઉપર ચાલતી હોય ને, છોકરા છોકરીઓ બે ચલાવતા હોય, ધોળીઓ હોય, કોઈ મેક્સિકન હોય, કોઈ બધા જાતના સુખી લોકો હોય, એવું કરે બધા ચલાવવાના. મને કે એ મારા માસ્ટર છે સ્પિરિચ્યુઅલ, આવું બધું કે પછી એને કહું કેમ છે, હાઉ આર યુ, એમ કંઈ કહું, એને હાથ મિલાવું, બધું કરવું. તો કેમ છે, યુ નો મી? તો હાઉ કમ આઈ નો યુ? યુ નો મી? I have not met you. You need not meet me to know you. આવું કોઈ વિચારી અને વિચાર કરે છે. એટલું બધું બુઠ્ઠું થઈ ગયું છે આપણું જીવન બધા. આટલા બધા આખા માણસમાં ભગવાન બધાને જ કહી ગયા હતા ને આવું છે, તો તમને કહીએ આ વસ્તુ સમજાય. તમે કરો, આખા દોડા કરીને કરો છો શું? તો પછી અહીં ત્યાં બધા ઘર સારું બમરું પારું લઈને બધું એની છે. હવે જેટલું કળા છે શું થાય, એક પદ બોલી લે પેલા તો ચાલશે, પછી પદ બંધ કરી દો. મંગલમય તું છે, બહુ મજાનું પદ છે ને, તમે ટૂંકે ટૂંકે બોલો એટલે બધા બોલી શકાય. બોલો જરા ખકડાઈને. મંગલમય તુજ નામ, મંગલમય તુજ નામ, અભેદ ચેતન ધામ, અભેદ ચેતન ધામ, જય દાદા ભગવાન, જય જ્ઞાનોદય સત પ્રાણ, જ્ઞાનોદય સત પ્રાણ, ચિદ્રૂપ કેવળ જ્ઞાન, ચિદ્રૂપ કેવળ જ્ઞાન, પ્રગટેશ્વર મહાનામ, પ્રગટેશ્વર મહાનામ, દેહ
निर्वासनि शक्ति ब्रह्मचारी निज स्वरूप दानी बलिहारी केवल ज्ञान कला मुक्ति विदायक गान निष्के फल गुण जाम जाने छे ते सगळું છતાંય મૌન યુવાચે સ્વરૂપ અક્રમ સિદ્ધિ આત્મ જગાવે વર્તે મોક્ષ અપૂર્વ અજોડયું મોક્ષ નગદ વરદાન જાગૃતક ભગવાન ऐकेश्वर निर्भेदी मजहब अभेद संगम धैर्येश्वरी तप करोड़ो वर्षो સુધી અચરજ નિત પર્યુષણ સહજાત્મા લક્ષ્ય નિર્વિશેષયના અવશેષી સતગાન સંગે પૂર્ણ વિરામ અભેદ દાદાનો એક અંશજ પામી શકે વિરલ પરમહંસ પ્રેમંડ ભૂમિ વિસ્તૃત નિજ દ્રગ લીલા તિહારી અકળ સકળ જગ શ્રેણી કવીર પ્રણામ
उपास्य तीर्थधाम ज्ञान दिवो छे ते परमात्मा सर्वांशे शुद्ध केवल आत्मा प्रत्येक आत्मा दीठ अदीठ निर्द्वंद्व हो गए खुद परमात्मा वर्ते चोखंड अक्रम मोक्ष रसाळ मोक्ष स्वरूप भगवान मंगलमय तुझ नाम वेद चेतन धाम जय दादा भगवान નમો વિતરાગાય નમો વરિયંતાણમ સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ લોય સવ સાવણમ પંચનમુક્કારો પાવપણાસણો મંગલમ ચ સવેસીમ ભવૈ મંગલમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા અંતર્યામી શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા અંતર્યામી શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ પરમાત્મા અંતર્યામી શ્રી શિવ પરમ કલ્યાણ સ્વરૂપ પરમાત્મા આપ દરેક જીવ માત્રમાં દ્રવ્ય ગુણ અવસ્થાથી બિરાજમાન છો મારામાં પણ તે જ દ્રવ્ય ગુણ અવસ્થાથી જે મારું શુદ્ધાત્મા સ્વરૂપ દ્રવ્ય છે શુદ્ધાત્મા સ્વરૂપ દ્રવ્યના અનંત ગુણો છે શુદ્ધાત્મા સ્વરૂપ દ્રવ્યોના અનંત ગુણોની શુદ્ધ અવસ્થાઓ છે જાણવા જોવાની અવસ્થાઓ છે એ જ હું શુદ્ધાત્મા સ્વરૂપ છું હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું આજ્ઞાવશ સ્વરૂપે હું આપને અત્યંત ભક્તિથી ભાવે નમસ્કાર કરું છું આજ્ઞાના અધીનપણે રહીને હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિથી નમસ્કાર કરું પ્રમાદથી આળસથી મારાથી
જાણે અજાણે જે કાંઈ આજ્ઞા ભંગના દોષો થયા કરે છે થાય છે એ સર્વ દોષો સમક્ષ મૂકું છું હૃદયથી ખૂબ પસ્તાવો કરું છું પાસે ક્ષમા યાચું છું હે દાદા ભગવાન સિમંદર સ્વામી પ્રભુ કૃપા કરો ક્ષમા કરો અને ફરીથી એવી ભૂલો ક્યારે પણ ના કરવી અને આ ભંગના દોષોની વ્યવહારથી નવ કલમો સંબંધીના દોષોની કોઈ પણ ભૂલો ક્યારે પણ ના કરું મનથી ના કરું વાણીથી ના કરું તેમજ વ્યવહારથી ના કરું આપ મને શક્તિ આપો હે દાદા ભગવાન શ્રી સિમંદર સ્વામી હરિહંત પ્રભુ એવી કૃપા કરો આજ્ઞાધારીઓને ભેદ દ્રષ્ટિ છૂટી જાય ભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અમે આપનામાં હું આપનામાં અમે આપનામાં આપણે સૌ આપનામાં ભેદ દ્રષ્ટિએ એવી કૃપા કરો જય સચ્ચિદાનંદ હું છું તેથી આ એક નંબરની ફાઇલ એના મનથી એના વાણીના વ્યવહારથી એના શરીરના વ્યવહારથી સારી રીતે જેમ છે તેમ જાણી શકું છું કારણ કે હું છું જય સચ્ચિદાનંદ શબ્દો જ્યારે આપણે આપણા પોતાના શુદ્ધાત્મા દ્રષ્ટિ કરીને આ શરીરે કરીને આપણે આપણા વ્યવહારમાં કામમાં લઈએ તો જ કામ કરશે. બાકી શબ્દોમાં મર્યાદા છે. દાદા ભગવાને પોતાના વાણી માટે કહ્યું છે કે આ તો વ્યવહારથી વાણી છે, પણ ભગવાનની વાણી છે એવું જ્યારે સમજમાં આવે એ રીતે લે. પણ આપણે ભક્તિથી ટેવાયેલા ટીઓ ખોટા નથી. આ કળિયુગમાં ભક્તિ જ વધારે જલ્દી કરશે. આ કીર્તન ભક્તિ અને દાદા ભગવાનના અસીમ જય કર પોતપોતાની લઈ લો, કામ કરી લો. પણ જ્યારે સત્સંગમાં ભેગા થઈએ ત્યારે એનો કેટલો આનંદ આવે. આપણે આટલું કામ કરી લો. મારી નમ્ર વિનંતી. બહુ જય સચિદાનંદ. આટલો અભિન પ્રેમ આપો છો. અમે તમારા આપણો ઉપકાર કેવી રીતે વાળી શકીએ? અમે અંતરથી જ લઈએ છીએ બધી જ રીતે. અમારે આ શરીર અને દુનિયાના દ્રવ્યોથી અમે કશું ના કરી શકીએ. એનાથી ટોટલ વિહીન પડે છીએ. છતાં એ બધી વાતો થાય છે, વ્યવહાર થાય છે, બધું જ થાય છે. અને એ તમે અમારા માટે આપના શાસ્ત્રો વાપરો છો તે અમે કેવી રીતે એ કરીએ? બરોબર છે. ભક્તિ છે ને આપણે પોતાના શરીરમાં બરોબર છે. અને ભક્તિનો સત્સંગમાં આવીએ તો જ્યારે સમય મળે ત્યાં નક્કી કરવું. અને ભક્તિ નક્કી કરે છે તો બહુ સર પહેલી દુનિયામાં ચાલે છે. આજે આપણે શિકાગો કેટલું કરે છે લોકો. 70-80-90 100-100 થયા કરે છે. બધા ન્યૂ જર્સી બધે થયા કરે છે. શું એટલે એનો લાભ લે આપણું તો શું. પણ કેલિફોર્નિયા તમારું સ્ટેટ એવું લાંબુ પહોંચું છે. ન્યુઝીલેન્ડ જો એટલે જ્યારે બધાને લાભ મળે એટલે તમારો સેન્ટર આ જગ્યા છે. અમનું આટલું મોહન પટેલ આપણા આટલો ઉપકાર કરે છે, આપણે એનો લાભ લો ને. હા, પણ પછી એમને કંટાળો ના હોય એવું ના કરશો. થાકી જાય એવું નહીં. કારણ કે મહાત્મા બધું ઉપાડી લેવા જ. ચાલો જય